હા, તાર કામ કરાવ કરોડો નું, તું તાર શ્રીફળ ચુંદડી કામ કરાઈ જા, જા મોજ કર. ક્યારે મારા સેવકો એમ નહીં કે 500 રૂપિયા મિલજે, અને કરોડો ના કામ કરાઈ જાય મારા જોડે. કેટલા કરોડો રૂપિયાના શ્રીફળ ચુંદડી અગરબત્તી, છતાંય તે ક્યારે એમ ના કહું કે કરોડ રૂપિયાનો લાભ થયો છે, 5 લાખ રૂપિયા મારા ધામમાં લખાય. અરે ગોડા, તું ભિખારી, હું મેરડી નહીં. જા, બીજા જોતા હોય તો કરોડ બીજા આલીશ, એક વખત ફરી યાદ કરી લેજે. હું તો ભંડાર છું ગોડા, મારા કોઈની જરૂર નથી. પણ છતાંય તમારા જેવા ભાવિક ભક્તો, જે કદાચ ગરીબ ભાવિક ભક્તો છે, જે મહેનતનો રૂપિયો કમાય છે, નોકરી ધંધો કરે છે, મજૂરી કરે છે, બધાય માતાજીની ભક્તિ કરતા થઈ જાય, સતયુગ ના જાય, પણ બધા નહીં થતા ને. બધા થાય? બધા ક્યારેય ના થાય. રામ ભગવાન સાક્ષાત ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા, તો તે અહીંયા આગળ ભગવાનને ખુદ ઓળખાણ નતા રાખી શકતા. તો આવા કાળા કળિયુગમાં એક સામાન્ય મનુષ્યના કોઠે ધૂણવા વાળી હું પ્રેરણાદાયક શક્તિ મન મેરડીને ચમના ઓળખા આજ કારા માથાના માનવી કહો. ખુદ નારાયણ વિષ્ણુ ભગવાન ધરતી પર સાક્ષાત આયેલા, તોય તે એમને તે બોલતા ને જેમ તેમ ઓળખ રાખતા હતા. આ તો અમથો કે માયાવી દુષ્ટ માણસ, એવું કે કૃષ્ણ ભગવાન. તો જો એવા સમયગાળામાં કદાચ અજ્ઞાની માણસો એમને ઓળખ ભગવાનની ના રહેતી હોય, તો આજે આવા કાળા કળિયુગમાં એક સામાન્ય મનુષ્યના ખોડીએ એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેરડી માતા જો બોલતી હોય તો મારી ઓળખ થાય. એટલે દુનિયાના ઓળખ આપવા માટે બેઠી નથી. મારા જે મારા ભાવિક ભક્તો આવે છે એને મારા ઓળખ આલવી છે, એટલે આટલી બધી વાતો મોડું છું. ચિંતા ના કરશો ગોડાઓ, સુખ દુઃખ તો આવતું રહેશે. દુઃખનું નિવારણ એકદમ નહીં થાય. હું જાહેરમાં બોલું છું. કોઈ આવું કહે છે બધા 6 મહિનામાં સુખી કરી દે, હું કહી દે 6 મહિનામાં સુખી નહીં થાવ. જાહેરમાં બોલવા વાળી 11 રવિવારમાં બધા સુખી કરી દઈશ ના, એવું ક્યારેય નહીં કહું. કેમ કે 11 રવિવારમાં તમે સુખી નથી થવાના. પણ 6 મહિનામાં એટલી તો ગેરંટી આલું છું, 6 મહિના જે ટકી રહ્યું એ સુખી થાય ના થાય, પણ આખું જીવન એનું પરિવર્તન ના કરી આલું મને મેરડીને કહેજો. ભલે લૌકિક સુખ ના મળે, બહારનું સુખ ના મળે, ગાડી પૈસા બંગલા ના મળે, પણ આંતરિક સુખ ને ભક્તિનું સુખ એવું પ્રદાન કરીશ ને તમે મને ક્યારેય નહીં ભૂલી શકો. અને અનુભવ થયો છે, બધાને થયો છે, મને ખબર છે. અને અમે બેઠેલા આગળ બેઠેલા તો ખાસ સ્પેશિયલ પ્રવચન હોબરવા આવતા હોય ને તો ગોડા વિશ્વાસ રાખજો અમારા શબ્દોનો. હારો હાર રહીશું મેરડી. જે હોબરવા આવે છે એના માટે જ બેઠી છું. નકર મોનતા તો અમથા રાખો, મોનતા કરી જાઓ. મારી અહીં આવવાની કોઈ જરૂર નથી. કામ કરાવવા હોય તો આવો, મોનતા ઘેર બેઠા રાખો અને અહીં આવીને ફોટે આવીને મોનતા કરીને જતા રહો, જાઓ. મારે કોઈ અહીં આવવાની જરૂર નથી. પણ મારે અહીં આવવાની જરૂર એટલે પડે છે કે આવા લાખો ભાવિક ભક્તો મને હોભરવા માટે આવે છે ને, એટલે હું મેરડી બોલું છું. નકર હું નવરી નથી. મારે લાખો કામ હોય તમારે કરતા વધારે. આ શું ખોટું? તમારા માટે હું સમય કાઢું છું એટલું માનજો. નકર હું કોઈના હાથમાં નહીં આવતી. પૂછી જો, કોઈના હાથમાં નહીં આવતી. ગોમ વાળા છે, છતાંય તે કદાચ મળવું હોય ને મારા દીકરાને તોય હું હાથમાં ના આવું. પૂછી જો, ગોમ વાળાએ જોઈ કદાચ વર 2 વર્ષ થઈ ગયા છે, ગોમમાં રહેશે, છતાંય અહીં બજારમાં કદાચ મારો દીકરો નીકળે ને, પણ નજર કદાચ જેને મારે પડાવવાની હોય ને નજર એની જ પડે. નકર અદ્રશ્ય દેખાડું કે કોઈ હતું જ નહીં. આ લીલા કોઈ ના સમજી શકે કે હમણાં તો ઉભા હતા તો જાય ગાયબ થઈ જાય કે મોડી એવી શક્તિની પ્રદર્શન નથી. પણ મારા શ્રદ્ધાથી વિશ્વાસથી જે આવે એના માટે
મારો બારેજા ધામમાં દરેક ભક્તોનું સ્વાગત છે. હું તમારા માટે, હું તમારા ઘેર નથી જતી, પગલા નથી પાડતી, બેઠક નથી કરતી, તો રૂપિયાવાળાના ઘેર નથી જતી, આટલો વિશ્વાસ રાખજો. ફરી કહું છું કે અંદર ખાને જતા હોય તોય એવું માનતા હોય, કોઈક વાતો કરતા હોય તોય કોઈકની વાતો ના આવતા. હું કોઈના ઘેર પગલા પાડીને આવરી ચૂંદડી ઓઢીને બેઠક કરવા નથી જતી. બોલાવો તો આઘા પાછા થાય છે. હું કહું કે આવો બેહો, રવિવાર ભરો અને પછી મારી કૃપા થશે. પણ એમને બેહવું છે, પણ જો એમનો સમય એવો નબળો છે, બેહવાની શરમ આવે. તમારે તો સારું કહેવાય, તમે બેહી શકો છો. હા, શું ખોટું? હા, એટલે મારા ધામમાં કૃપા મેળવવા માટે કોઈ પણ જાતની ઓળખાણ રાખવી નહીં, તો દર્શન તો થઈ જશે, કૃપા મળશે. એટલે તમે માનશો અમારા સેવકોને એવા ફોન આવે, તમારું સમજી લઈશું મારી જોડે ખાલી વાત કરાવો, ખાલી આટલું કે મારો સેવક ખીજાય, મૂકી દે ફોન. તારા જોતા જ લઈ જા મારા ધામમાંથી, તારા જોતા જ બે લે. કરોડપતિ ને અજોબોપતિ મેલડી બેઠીશું. એવી ભિખારણ માતા નથી હાથ લોબા લોબા કરીને માગું. પણ મારે જેની જરૂર છે, મારા ધામમાં જેની જરૂર પડે, પૈસા વગર તો આ ગાદી થાય. આ લાઇટોનું બિલ, આ તે બધું જ જોવો છો તમે. આ બધી વ્યવસ્થા, અહીં પાણી છંટાવાનું, રસોડાનું, આ તે નાખો દાડોનો, શુક્રવારનો બધા ખર્ચા ચાલુ હોય છે. તો હું તમારી જોડે હાથ લોભો કર્યો કોઈ દાડો? કોઈ દાડો કોઈને કીધું? કોઈને એક વ્યક્તિ ઉભા થાવ અત્યારે ફરી કહું છું કે કોઈ ફોન આવ્યો હોય, કોઈ સેવકોએ કીધું હોય કે ભાઈ માડીના વસ્તુની સેવા કરવા, કે લાવો 100 રૂપિયા ઉઘરાવો, 200 આલો, 1000 રૂપિયા આલો, તમે શું લખાવશો? કોઈ એક સેવકોએ તમને કીધું હોય તો તાર હાલ ઉભા થાવ. નહીં કે ક્યારે? કેમ? જો કદાચ મારા માતાને થઈને માગવું પડે, બેકાર છે ગોળા મારા સતને. મારા દેવી શક્તિને થઈને કદાચ હાથ લોબા કરવા પડે તમારા જેવા કારા માથાના માનવી આગળ, તો હું મેલડી બેકાર છું. માગવા તમે આયા હોય, હું ગોળી મેલડી માગું તો ગોળા તમારા મારા ફરક શું? માગવા તમે આયા છો મારી જોડે, સુખ લેવા, સુખ માગવા. અને હું માગું, તમારા મારા કોઈ ફરક ખરો? આવી ખુમારી વાળી માતા છું. પણ મારા પારે તમે સેવા નહીં કરો, દાન નહીં કરો, તો હું ક્યારેય નહીં કહું. હું તો ત્યાં સુધી ના પાડું છું કે મારા ધામમાં જો સુધી ચાલે છે ને તો લગીને સેવા ચાલુ જ રહેશે. કોઈ દાડ ક્યારેય હાથ લાવો કરવાની જરૂર નથી પડી. અને હા, કોઈક દાડ જરૂર પડશે ને, જરૂર તો હું મેરડી છું, મારો રામ છે, ક્યારેય પડવાની નથી. પણ છતાંય તે તમારા બધાનો ભાવ એવો છે ને, કદાચ જરૂર પડશે ને તો આવા મારા ગરીબ ભાવિક જોડે 1 રૂપિયો લઈને હું માતા કરીશ, પણ કોઈ જોડે ભીખ નહીં માગું. જેને પરસ્યો પાડી, મજૂરી કરી, નોકરી કરીને કદાચ અહીં રૂપિયાનું દાન કરે ને, એ મને પોહાય, એ મને પોસાય એકદમ. 2 નંબરિયા અને કોકનું ચીટિંગ કરીને આવીને કરોડ રૂપિયા લખાવો ને તો એ મન મેરડીને ખૂચે કે નહીં? આ શું ખોટું? હું તમને દાન કરવાની કે જે છે સત્ય કહું છું. એવા જમીનો વાળા મોટા મોટા બધા બહુ આવે છે, મારી આ કામ થઈ જાય આમ કરી દઉં. પણ એમાં જો એના અભિમાન હોય, મોટાપો હોય કે હું કંઈક કરું અને હું મારી નામના કરી લઉં, તો હું મેરડી માતા હાથમાં આવી. હા, તાર કામ કરાવ કરવાનું તો તાર શ્રીફળ ચુંદડી કામ કરાઈ જા, જા મોજ કર. ક્યારે મારા સેવકો એમ નહીં કે 500 રૂપિયા મિલજે.
અને કરોડોના કામ કરાઈ જાય મારી જોડે, કેટલા કરોડો રૂપિયાના શ્રીફળ ચુંદડી અગરબત્તી, છતાંય તે ક્યારે એમ ના કહું કે કરોડ રૂપિયાનો લાભ થયો છે, 5 લાખ રૂપિયા મારા ધામમાં લખાય. અરે ગોડા તું ભિખારી, હું મેરડી નહીં. જા બીજા જોતા હોય તો કરોડ બીજા આલીએ એક વખત ફરી યાદ કરી લેજે. હું તો ભંડાર છું ગોડા, મારા કોઈની જરૂર નથી. પણ છતાંય તમારા જેવા ભાવિક ભક્તો, જે કદાચ ગરીબ ભાવિક ભક્તો છે, જે મહેનતનો રૂપિયો કમાય છે, નોકરી ધંધો કરે છે, મજૂરી કરે છે, એવાના કદાચ 5 રૂપિયા કે 10 રૂપિયા કદાચ મારા ધામમાં હોય ને, આવો ને, તો એ મને ખૂબ પ્રસન્નતા થાય. એનું કારણ છે કે આમાં કોઈ ચોરી બેમાની નથી. હવે જો કદાચ એવા લોકોના પૈસેથી અહીં પ્રસાદી કરાવડાવું, દાખલો આલું, કે કોકની જમીન કોકે ઘસી નાખી, દાખલો આલું, અને 5 લાખ રૂપિયા લખાવા આવે મારા ધામમાં કે આજની પ્રસાદી આ ફલાણા ભાઈ તરફથી. ફલાણા ભાઈ ચોથી પૈસા લાવે કોઈને ખબર નથી. હવે એને પ્રસાદી કરાઈ. હવે પ્રસાદીમાં એને જે બેમાની કરી હતી, જે ચીટિંગ કરી હતી, એ અધર્મ મારી પ્રસાદીમાં આવક નહીં. એ પૈસાથી બને તો એ અધર્મ મારી પ્રસાદીમાં આવક નહીં. અને મારી પ્રસાદી મારા ભાવિક ભક્તો ખાય તો એમને અંદર અધર્મ ઉતરક નહીં. એટલે એવા લોકોનું ખવાય નહીં, ખાવા દવાય નહીં. ખવાય નહીં ને ખાવા. આ પ્રસાદી થાય છે ને તો શેની થાય છે? તમારા જેવા ભાવિક ભક્તો હું જોઉં છું માતા 1-1 કિલો ચોખા લઈને આવે. બોલો, મને એટલા મીઠા લાગે છે ને. કોઈ 1-1 લીટર તેલ લઈને આવે, એ મન પોહાય છે. કોઈ મોનતામાં તેલનો ડબ્બો મોન્યો, ચોખા મોન્યા, બધાએ કર્યું છે. એમ તો નાને ઘણા સેવકો નિસ્વાર્થ ભાવે, કોઈ જાહેરાત કર્યા વગર, કોઈને કીધા વગર સેવા કરે છે. અને એવા સેવકોને દરેકને કહીશ, ભલે તમે કોઈ જગ્યાએ કોઈને કહેવાની જરૂર નથી, પણ ગુપ્ત રીતે તે મારા ધામમાં કદાચ નોની અમથી કદાચ તન મન વચનથી સેવા કરી હશે ને, એનો જબરો હિસાબ ના આલું તો મેરડી નહીં. અને આલે છે હાલવા વાળા, કરવા વાળા સેવા કરે છે એમની રીતે. અહીં ક્યારે મારા સેવક કે આ કરવું છે તો હા તો લો સ્ટોલ આપી દે, તમે આ કરો. કોઈ પાણીની સેવા કરે, કોઈ આઈસ્ક્રીમની, કોઈ છાશની, બપોરે આ ગરમીમાં બધાય પોતપોતાની રીતે. કોઈ ચાની સેવા હાલે, કોઈ ચપ્પલની હાચવવાની સેવા હાલે. એમ કરતા કરતા બહાર રોડ ઉપર જો, બહાર નાસ્તા વાળા અમુક સેવા હાલે છે, બહાર છેક રોડ ઉપર મળશે કોઈ પાણીની સેવા. પણ જે સેવા કરે એ બહુ મોટી લૂંટ કરે છે. અહીંથી બહુ મોટી લૂંટ કરે છે, મતલબ કૃપાની. જે સેવા કરે છે દિલથી, અભિમાન રહિત, સ્વાર્થ રહિત, કામના રહિત જે સેવા કરે છે ને, એ મન માતા જીતી લે છે. કામના રહિત મતલબ તમે મારા ભાવિક ભક્તો છો ને, તમે મારા ભાવિક ભક્તો છો. હું ના હોવ તો તમે રહેવાના છો. હું ના હોવ ગાદી પર તો તમે જેમ છો એમ રહેવાના છો. પણ કદાચ તમે નહીં હો તો હું માતા નહીં. તમારા થકી હું છું. કોના થકી છું? મારા ભાવિક ભક્તોના થકી છું. નહીં તો હું સોલંકી પેઢીની માતા, એમની પેઢી પૂરતી જ હોત ને. મારા આવા લાખો ભાવિક ભક્તો ના હોત તો મારી નોમના હોત, મારા જય જયકારા થતા હોત, મારા નોમની આટલી બૂમો પડતી હોત, ના પડતી હોત ને. તો એનું કારણ શું છે? મેં ભલે તમારા કામ કર્યા છે, હું માનું છું, પણ તમે હોમે એવો વિશ્વાસ રાખ્યો તારે મેં કામ કર્યા છે ને. તો તમારા થકી હું છું, તો તમે મારા ધામમાં આવો છો. તો મારા ધામમાં મારા ભક્તો આવે એટલે સમજો તમારી કોક સેવા કરે બરાબર મારી સેવા કરી છે. તમને કોક આવકારો આલે એનો મતલબ મને મેલડીને આવકારો આપ મળ્યો. તમને કોક પાણી પીવડાવે એનો મતલબ મને મેલડી પાણી પીવડાવે છે. તમને કોક ખવડાવે તેનો મતલબ મને મેલડી કોક ખવડાવે છે. જેમ કે મારા ભાવિક ભક્તો થકી હું છું, એમની સેવા કરવી અર્થાત મારી સેવા કરવી. એટલે કદાચ મારા ધામમાં આવતા હોય તો દરેક સેવકોનો, દરેક ભાવિકોને કહીશ કે એકબીજાનો સાથ સહકાર આલજો. ક્યારે કોઈને
નાના મોટા કરી દેખાડો કરી કોઈને દબડાવવા નહીં, કોઈને નેહાકો નહીં લેવો, બધાને હળી મળીને રામ 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 જય માતાજી કરતા કરતા રહેશો ને એકબીજાને નમન કરતા, તો એમને નમન કર્યું બરાબર, મને નમન કર્યું છે.